હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ સેશનમાં રાજ્યસભા સભાપતિ ઉપસભાપતિ આ ટોપિકની ચર્ચા કરી ગયા હતા અને હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે વડાપ્રધાન અને મંત્રી પરિષદ. આ ટોપિકની અંદર આપણે વડાપ્રધાન અને મંત્રી પરિષદ વિશે ડેપ્થમાં ચર્ચા કરીશું. લગભગ 2 થી 3 પાર્ટ કે 4 લેક્ચર આના થઈ શકે છે. ઓકે, તો જો તમારી સામે સ્લાઇડ દેખાઈ રહી સરસ મજાની એવી, ભગવાનના દર્શન કરી લઈએ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે અને 6.5 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ આટલા સબ્જેક્ટની અંદર અને હિસ્ટ્રી મેથેમેટિક્સમાં 7 વર્ષ કરતા. જોડે જો વાત કરીએ આપણે તો ભાઈ જીપીએસસી એસટી પ્રિલિમ્સ બે વખત ક્લિયર, નીચે આપેલી જો એક્ઝામિનેશન તમામ પ્રકારની મેં ક્લિયર કરી છે, જે તમે અહીંયા ચેકઆઉટ કરી શકો છો. આગળ વાત કરીએ તો અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા છે, જેની અંદર તમને ભાઈ તમામ પ્રકારના જે કોન્ટેન્ટ છે ફ્રીમાં મળી રહ્યા છે. ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ ફ્રીમાં, ફ્રી પીડીએફ છે. આ બધું કોન્ટેન્ટ આપ લોકોને ફ્રીમાં મળી રહ્યું છે, તમે લાભ લઈ શકો છો. ફ્રી પીડીએફ ની અંદર તમને જીસીઆરટી, એનસીઆરટી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની ચોપડી બધું તમને મળી રહ્યું છે. અમારી એપ્લિકેશન ફેનકોલને ડાઉનલોડ કરો, જ્યાં તમને ભાઈ તમામ પ્રકારનું જે તમારા ડાઉટ છે એને મેં સોલ્વ કરાવ્યો છે, જેના માટે અમે કોઈ ચાર્જ લેતા નથી. તો તમે ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. રોજ સાંજે 9:30 વાગે તમારી માટે અમે થિયરી લઈને આવી રહ્યા છે, તો તમારે થિયરી જોવા માટે આવી જવાનું છે રોજ સાંજે 9:30 વાગે ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. વડાપ્રધાન. તો વડાપ્રધાનની જ્યારે વાત કરતા હોય તો પ્રાઇમ મિનિસ્ટર. તો પ્રાઇમ મિનિસ્ટરનું પદ છે, જો આપણે કહીએ ને તો ભાઈ ગવર્નિંગ જે સત્તા છે, જેની પાસે વાસ્તવિક સત્તા છે, એ પીએમ ના હાથમાં છે. તમને ન ખ્યાલ હોય તો કહી દો, કારણ કે ભલે પ્રેસિડેન્ટ સૌથી સર્વોચ્ચ વડા કહેવાય, પરંતુ અહીંયા પીએમ છે, એની સલાહથી જ બધા મોટા ભાગના કાર્યો થતા હોય, તો પીએમ ની શક્તિ વધારે કહેવાય. તો સંસદીય શાસન પ્રણાલીમાં અથવા સંઘીય શાસન પ્રણાલીમાં પ્રધાનમંત્રીનું પદ સૌથી મહત્વનું હોય છે, કારણ કે સંઘની કારોબારી સત્તા નામ માત્રની રાષ્ટ્રપતિને અપાયેલી છે, પરંતુ વાસ્તવિક સત્તા કોણ ભોગવી રહ્યા છે? પ્રધાનમંત્રી ભોગવી રહ્યા છે. પ્રધાનમંત્રી કારોબારીના વાસ્તવિક વડા છે. કોણ છે ભાઈ? પ્રધાનમંત્રી કારોબારીના વાસ્તવિક વડા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતના વડાપ્રધાનની તુલના અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે કરેલી છે, એમાં કોઈ બેમત નથી જ. બરાબર, અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે એની તુલના, બરાબર, એની સાથે તુલના આપણા ભારતના પીએમ ની કરી છે. તો એ વાત સત્ય જ છે, એમાં કોઈ બેમત નથી. પણ કોણે કરી કમ્પેરિઝન? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. નામ યાદ રાખવાનું, પ્રશ્ન પૂછાય છે આપણને આના. ઓકે, વડાપ્રધાન કોણ છે? તો ભાઈ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતા છે અને તેઓ અન્ય પ્રધાનોને પસંદ કરવાની સત્તા પણ ધરાવે છે. બરાબર, ત્રણેય સેનાના રાજકીય વડા છે. તો ભાઈ ત્રણેય સેનાના સર્વોચ્ચ વડા કોણ? તો સર્વોચ્ચ વડા છે પ્રેસિડેન્ટજી. પણ અહીંયા એ વાત એક જ છે કે ભાઈ આમની સલાહથી કામ થાય, પીએમની સલાહથી. કેન્દ્ર સરકારના મુખ્ય પ્રવક્તા છે અને સરકારની નીતિઓની જાહેરાત કોણ કરે? તો આપણા પીએમ કરે છે. સરકારની જે નીતિઓ જેટલી પણ આવતી હોય એ બધી જ નીતિઓની જાહેરાતો છે તે પીએમ કરતા હોય છે. મુખ્ય પ્રવક્તા છે કે ભાઈ સરકારની અંદર શું થશે, શું નહીં થાય, આવનાર સમયગાળામાં કેમનો સિનારીઓ છે, અલગ અલગ વિઝિટ કરવાની, અલગ અલગ કન્ટ્રી સાથે ડિસ્કશન કરવાનું. તો પીએમ અને પ્રેસિડેન્ટ કરતા હોય, પણ હાઈએસ્ટ છે પીએમ કરતા હોય છે. બરાબર, પ્રધાનમંત્રી વિશે અલગ અલગ મહાનુભાવોના કથનો છે. પહેલા તમારી માટે ક્વેશ્ચન માર્ક આપે છે, તમારે જણાવવાનું, જોઈને વાંચીને કોમેન્ટ કરજો કે ભાઈ આ વિધાન કોણ બોલ્યા છે. પ્રધાનમંત્રી અને કેબિનેટના સંબંધમાં આ મહાનુભાવ કહે છે કે પ્રધાનમંત્રી તેમના જીવનનું કેન્દ્ર બિંદુ છે, મતલબ કે કેબિનેટના જીવનનું કેન્દ્ર બિંદુ છે. આવું કોણે કહ્યું? આ તમારું ફર્સ્ટ સેન્ટેન્સ છે. સરકાર દેશની સ્વામી છે, પ્રધાનમંત્રી સરકારના સ્વામી છે. આવું કહેનાર કોણ? પ્રધાનમંત્રી રાજ્યરૂપી વહાણના નાવિક છે. બરાબર, આ એનું જ ઇંગ્લિશ છે, સ્ટીયરમેન ઓફ સ્ટીયરિંગ વ્હીલ ઓફ ધ શિપ ઓફ સ્ટેટ. બરાબર, તો આવું કોણે કહ્યું? તો આપણે આ 4 વિધાન જોયું. હવે 5મું છે, તેમણે પ્રધાનમંત્રી પ્રાઇમસ ઇન્ટર પેરસ, એટલે કે સમાનોના વચ્ચે પ્રથમ અને કી સ્ટોન ઓફ કેબિનેટ આર્કના રૂપમાં વર્ણવાયા છે. આવું કોણે કહ્યું? પછી ઇન્ટરસ્ટેલાસ લુનાર માઇનર્સ, એટલે કે નાના તારાઓ વચ્ચેનો ચંદ્ર તરીકે વર્ણવ્યું છે. આવું કોણે કહ્યું? અને સૂર્ય તરીકે વર્ણવાયા છે તો બંધારણનો મુખ્ય આધાર છે. તો ભાઈ આવું કોણે કહ્યું? તો આટલી વસ્તુ છે એ તમારે ધ્યાનમાં લેવાની છે ખાસ કરીને, તો તમે ભૂલશો નહીં ખાસ. ઓકે, તો ચાલો આગળ વાત કરીએ હવે કે આ વિધાનો કોણે બોલ્યા. એની તો ચર્ચા કરવી જ પડશે આપણે, તો એમાં વાંધો નહીં આવે આપણને, તો જોઈએ આપણે. તો પ્રધાનમંત્રી અને કેબિનેટના સંબંધમાં તેઓ પ્રધાનમંત્રી તેમના જીવનનું કેન્દ્ર બિંદુ છે, આવું કહ્યું એચ જે લસ્કી. આ તમારો પહેલો ક્વેશ્ચન આન્સર.
સરકાર દેશની સ્વામી, પ્રધાનમંત્રી સરકારના સ્વામી, આવું HRG ગ્રીવ્સે કહ્યું છે. બરાબર. પ્રધાનમંત્રી રાજ્યરૂપી વાહનના નાવિક છે, આવું કેનાર છે મુન્દ્રો. બરાબર. પછી સ્ટીયરમેન ઓફ સ્ટીયરિંગ વ્હીલ ઓફ ધ શિપ ઓફ સ્ટેટ, આવું રેમશેમ્યોર. આ ચોથું વિધાન. ભલે બંને ઇંગ્લિશ ગુજરાતી ગયું, પણ જે પણ હોય બંને અલગ અલગ વિધાનમાં કાઉન્ટ થાય. પછી કી સ્ટોન ઓફ કેબિનેટ આર્ક અને સમાનો વચ્ચે પ્રથમ તો ભાઈ લોર્ડ મોલે કહ્યું. ઇન્ટરસ્ટેલાસ લુનાર માઇનર્સ છે તો વિલિયમ વર્નર હાકોટે કહ્યું આવ્યું. બરાબર. અને લાસ્ટમાં સૂર્ય તરીકે વર્ણવાયા બંધારણનો મુખ્ય આધાર આઈવર જેનિંગ્સે કહ્યું છે. તો આ રીતના સેન્ટેન્સ છે, આપણને કેમાં પૂછે તો જોડકામાં પૂછાતા હોય છે. આપણને ક્યાં પૂછાય? આપણને જોડકા તરીકે પૂછાતા, તો આપણને ખબર પડવી જોઈએ કે આપણે કઈ જગ્યાએ કેમનું અહીંયા વર્ક કરી રહ્યા છે. ઓકે, ચલો. હવે વડાપ્રધાન શું કરશે? વડાપ્રધાનનું કાર્ય શું? તો રાષ્ટ્રપતિને સલાહ આપવાનું મુખ્ય જ કાર્ય છે ભાઈ. કારણ કે કેમ વાસ્તવિક વડા શું કામ કીધા? સલાહ આપવાની છે. એટલા માટે એમની સલાહ વગર ગાડી આગળ ચાલતી નથી. તો અનુચ્છેદ 74 મુજબ છે તે આ સિનારીઓ છે. 42મો સુધારો 1976 મુજબ પ્રધાનમંડળ રાષ્ટ્રપતિને સલાહ આપવાનું, મદદ આપવાનું કાર્ય કરે છે. મંત્રીઓ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સલાહની તપાસ ન્યાયતંત્ર દ્વારા કરી શકાય નહીં. જો ન્યાયતંત્રની અંદર બાકાત કરી કાઢ્યું કે ભાઈ ન્યાયતંત્ર એમાં ક્યાંય ઇન્ટરફિયરન્સ નહીં કરી શકે. પછી રાષ્ટ્રપતિ આ સલાહ અનુસાર કાર્ય કરવું પડે છે. જો કે રાષ્ટ્રપતિ આ સલાહને એક વખત વિચારણા માટે મોકલી શકે, પરંતુ પુનઃ વિચારણા બાદ તેમને આ બાબતે મંજૂરી આપવી જ પડે. આ કયા સુધારા મુજબ છે? તો 44મો બંધારણીય સુધારો 1978 મુજબ આવશે. પેલું 42 સુધારો 1976 છે, તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, ચાલો. હવે નિમણૂકની વાત કરવામાં આવે તો ભાઈ નિમણૂકનો સિનારીઓ શું કહે છે? તો બંધારણના પ્રધાનમંત્રીના હોદ્દાની નિયુક્તિ અને પસંદગી દૂર કરવા માટેની કોઈ વિશિષ્ટ પ્રક્રિયાની જોગવાઈ કરવામાં આવી નથી. આવી કોઈ જોગવાઈ નથી કે ભાઈ બંધારણમાં પ્રધાનમંત્રી હોદ્દાની નિયુક્તિ પસંદગી દૂર કરવા માટેની કોઈ વિશિષ્ટ પ્રક્રિયાની જોગવાઈ નથી. તો શું છે? તો સમજીએ. 75(1) નંબરના અનુચ્છેદ મુજબ વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. અન્ય મંત્રીઓની નિમણૂક રાષ્ટ્રપતિ તો કરશે, પણ સલાહ કોની? પીએમની સલાહથી જ કરશે, કારણ કે એમનું જ મંત્રીમંડળ છે. તો પીએમની સલાહથી રાષ્ટ્રપતિ અન્ય મંત્રીઓની નિમણૂક કરે. એ બધું 75(1) નંબરના અનુચ્છેદમાં આવશે. ધ્યાન રાખજો, પેટા અનુચ્છેદો પરીક્ષામાં પૂછાતા હોય છે. રાઈટ? ઓકે. રાષ્ટ્રપતિ શું કરે? સામાન્ય રીતે લોકસભામાં બહુમતી પક્ષ ધરાવતા નેતાની પીએમ તરીકેની નિમણૂક કરે છે. કોઈક વાર લોકસભામાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળે નહીં તો રાષ્ટ્રપતિ સ્વવિવેકની સત્તાનો ઉપયોગ કરીને સૌથી મોટા રાજકીય પક્ષ કે સંગઠનના નેતાની વડાપ્રધાન તરીકે નિમણૂક કરી શકે છે. આમને શું કરવું પડે? ગૃહમાં પછી 1 મહિનાની અંદર બહુમતી સાબિત કરવી પડે છે. બરાબર કે ભાઈ પોતે વિશ્વાસનો મત, અહીંયા વિશ્વાસની વાત છે કે ભાઈ આપણે એમને 1 મહિનાની અંદર પોતાની બહુમતી સાબિત કરવી પડે, વિશ્વાસનો મત મેળવવો પડે. જો વિશ્વાસનો મત ન મળે તો સરકાર છે તે, મતલબ કે પીએમ અને એનું મંત્રીમંડળ છે તેને ડિઝોલ્વ કરવું પડે, મતલબ કે એ નીકળી જાય ઓટોમેટિકલી. નિમણૂક બાદ પ્રધાનમંત્રીએ 1 મહિનામાં લોકસભામાં વિશ્વાસનો મત હાંસલ કરવાનો રહેતો હોય છે. કેટલા મહિનામાં? 1 મહિનામાં. જો સાહેબ આવું થાય નહીં તો કઈ નહીં, ઘર ભેગા થઈ જશે પછી. બરાબર? હા. રાજ્યસભા કે લોકસભા એમ સંસદના કોઈ પણ ગૃહનો સભ્ય વડાપ્રધાન બની શકે છે. એમાં એવું નથી કે લોકસભાના જ સભ્ય બની શકે કે રાજ્યસભાના, બંનેના બની શકે. જો વડાપ્રધાનનું અચાનક મૃત્યુ થઈ જાય ત્યારે સમયે સત્તાધારી પક્ષ જે તે વ્યક્તિને પોતાના મુખ્ય નેતા પસંદ કરી શકે. તેને વડાપ્રધાન બનાવવા સિવાય રાષ્ટ્રપતિ પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. જ્યારે કોઈ પણ વ્યક્તિની નિમણૂક વડાપ્રધાન તરીકે થઈ હોય તો બંનેમાંથી કોઈ એક ગૃહમાં સભ્ય નથી તો ભાઈ 6 મહિનામાં એમને સભ્યપદ મેળવવાનું રહેશે. જો ના મળે તો એમનું પીએમનું પદ રદ થઈ જાય. બરાબર? સિમ્પલ છે. કોઈ એવું વધારે ટફ નથી સમજવાની વસ્તુઓ. ક્લિયર કટ વસ્તુ સમજો કે ભાઈ જો કોઈ પણ ગૃહનો સભ્ય ના હોય, એ જે વડાપ્રધાન બન્યા જે મહાનુભાવ, તેમને 6 મહિનામાં ગૃહનું પદ મેળવી લેવું, સભ્યપદ મેળવી લેવું પડે. ના મેળવે તો પીએમ તરીકેનું પદ એમનું જતું રહે. બરાબર? રાષ્ટ્રપતિ પાસે મંત્રીઓની નિમણૂક કરવા માટે કોઈ વિવેકાધીન સત્તા નથી. વડાપ્રધાન જે વ્યક્તિની યાદી રાષ્ટ્રપતિને આપી દે એની રાષ્ટ્રપતિ મંત્રી તરીકે નિમણૂક કરી દે છે. 75(2) મુજબ જો વાત કરવામાં આવે તો દરેક મંત્રીઓ રાષ્ટ્રપતિની રાજી ખુશી સુધી મંત્રી પદ ઉપર રહેશે. બરાબર? રાષ્ટ્રપતિની રાજી ખુશી વાસ્તવમાં વડાપ્રધાનની છે ભાઈ. બરાબર? કારણ કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ પ્રમાણે મંત્રીની નિમણૂક અને તેના હોદ્દા પર દૂર કરી શકે છે. સમજ્યા અહીંયા વસ્તુ? તો દરેક મંત્રીઓ રાષ્ટ્રપતિની રાજી ખુશી સુધી મંત્રી પદ ઉપર રહી શકે છે. ઓકે,
હવે શપથની વાત કરીએ તો રાષ્ટ્રપતિ વડાપ્રધાનને શપથ લેવડાવે છે અનુસૂચિ 3 મુજબ. બરાબર. રાષ્ટ્રપતિ વડાપ્રધાનને શપથ લેવડાવે છે અનુસૂચિ 3 મુજબ. સાહેબ કાર્યકાળ શું છે આમનો? તો પ્રધાનમંત્રીનો કાર્યકાળ નિશ્ચિત હોય નહીં. જ્યાં સુધી તેને લોકસભાની અંદર બહુમતી પ્રાપ્ત છે ત્યાં સુધી પ્રધાનમંત્રી પદ ઉપર રહેશે. લોકસભામાં પોતાનો વિશ્વાસનો મત ગુમાવી દેતા તેને પોતાના પદનું રાજીનામું આપી દેવું પડે, અને જો રાજીનામું આપે નહીં તો રાષ્ટ્રપતિ તેને પદભ્રષ્ટ કરી દેશે. એમાં કોઈ બેમત નથી. બરાબર. અહીંયા ક્લિયર કટ એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ભાઈ પ્રધાનમંત્રી ત્યાં સુધી પોતાના પદ ઉપર રહે જ્યાં સુધી જે ગૃહમાંથી ચૂંટાઈને એ ગૃહની અંદર એને વિશ્વાસનો મત જાળવી રાખ્યો હોય, સપોર્ટ એમનો જાળવી રાખ્યો. જો વિશ્વાસનો મત ગુમાવી દે તો એમને પીએમના પદથી રાજીનામું આપવું જ પડે છે. બરાબર. વડાપ્રધાનને પગાર ભત્તા કોના સમકક્ષ મળે? તો ભાઈ સંસદ સભ્ય સમકક્ષના પગાર ભત્તા મળે છે. વડાપ્રધાનના પદ માટે અલગથી કોઈ પગાર ભત્તાની જોગવાઈ કરવામાં આવેલી નથી. બરાબર. તો આપણે આ ફેક્ટ ધ્યાનમાં રાખવાનું છે કે વડાપ્રધાન માટે કોઈ અલગથી કોઈ પગારની જોગવાઈ નથી. સિમ્પલ વેમાં તમે સમજો આ બધી વસ્તુને. ઓકે. હવે કાર્ય અને શક્તિની વાત કરીએ અને પછી બાકીના પોઈન્ટ ઓફ વ્યૂ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. બરાબર. તો કાર્ય અને શક્તિની હવે વાત કરીએ તો ભાઈ મંત્રી પરિષદ છે એની બેઠકનું પ્રતિનિધિત્વ છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. બરાબર. રાષ્ટ્રપતિ જેટલા પણ વ્યક્તિની નિમણૂક કરે ને તેની સલાહ વડાપ્રધાન દ્વારા આપવામાં આવતી હોય છે. જોઈ લો ભાઈ, જેટલા પણ વ્યક્તિની નિમણૂક કરશે એ બધાની નિમણૂક માટેની સલાહ વડાપ્રધાન દ્વારા આપવામાં આવે. વડાપ્રધાન તમામ મંત્રીની પસંદગી તેમને કાર્યભાર વહેંચવાની વિશેષતા ધરાવે છે. તમામ મંત્રીની પસંદગી કરી એમને કાર્યભાર વહેંચવાનો છે તેની સત્તા વડાપ્રધાનના હાથમાં છે. ઓકે. યસ. કોઈ પણ મંત્રીને કોઈ પણ કારણ વગર કોઈ પણ રાજીનામું આપવા માટે કહી શકે છે. જો તે રાજીનામું ન આપે તો રાષ્ટ્રપતિ દ્વારા તેમને દૂર કરાવી શકે છે. જુઓ, એની હાથમાં સત્તા જબરદસ્ત છે. તમામ મંત્રાલયને માર્ગદર્શન આપવાનું, નિયંત્રણ કરવાનું, સંકલન કરવાની જવાબદારી વડાપ્રધાનની જ હોય છે. આ તમે ધ્યાનમાં રાખજો ખાસ. ઓકે. અને કેન્દ્રીય મંત્રીમંડળના વડા હોવાના કારણે વડાપ્રધાનનું મૃત્યુ થાય અથવા રાજીનામું આપે તો કેન્દ્રીય મંત્રી પરિષદ વિસર્જિત થઈ જાય અને એક પણ વ્યક્તિ મંત્રી પદ ઉપર રહેતા નથી. ભાઈ એવું છે કે એક વહાણની અંદર પીએમ બેઠા છે, પણ પીએમ છે તે વહાણમાંથી પડી જાય, બાકીના મંત્રીઓ ના પડે તો પણ પીએમ સાથે વહાણ પડી જ જાય એટલે મંત્રીઓ અંદર ડૂબી જ જાય. એટલે સાથે તરે સાથે ડૂબે એવો સિદ્ધાંત આની અંદર અહીંયા લાગુ પડતો હોય છે. ક્લિયર વેમાં સમજવા માટે તમને કહું છું તો આ વસ્તુ તમારે સમજવાની થાય છે. ઓકે. તો સંસદમાં કાર્ય અને શક્તિ ટોપિક જે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. ખાસ તમારા તમામ વિદ્યાર્થી મિત્રો સુધી આપણા બંધારણના અને ભારતના ઇતિહાસના વિડીયો તમે શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ ક્લાસમાં મળીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. Thank you for watching this video. Subscribe, share and like.